અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા સુરતના સાંસદની પ્રેરણાથી બહેનો માટે મસાલા તાલીમનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરવાની મોદી સરકારની વિવિધ સ્વાવલંબન યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે સશક્ત, સ્વાવલંબન અને આત્મનિર્ભર બનાવવાના આયોજન સાથે શહેરની બહેનો માટે મસાલા તાલીમનું આયોજન કરાયું હતું। વેસુ પોલીસ મથકની બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી કાર્યક્રમ અને સપનાની અંતર્ગત મહિલા સશક્તિકરણના એક ખૂબ મોટો પ્રોગ્રામ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે। તે પ્રોગ્રામ અંતર્ગત 24 સુરત લોકસભા દ્વારા આજ રોજ બહેનોને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમની એક યોજના આજે કરવામાં આવી છે અને તે અંતર્ગત 3 દિવસ આ વિવિધ પ્રકારના મસાલા બનાવવાનું બહેનોને શીખવવામાં આવશે। એનું પેકેજિંગ કેવી રીતે કરવું, એનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે। એક વિષય તો ભેળસેળ વાળો, એમાં કઈ રીતે આને કારણે આ મસાલા બનાવ્યા પછી 10 બહેનોના સમૂહમાં 8-10 બહેનો ભેગી થઈને આ મસાલા પોતે ઘરે બનાવે, એને વેચે, વિવિધ લારીઓ પર વેચે, વિવિધ રેસ્ટોરન્ટમાં વેચે। પાઉંભાજીનો મસાલો છે કે બીજી સબ્જી બનાવવાના મસાલા છે, તો આને કારણે લોકોને ચોખ્ખા મસાલા મળશે, ગ્રાહકોને ચોખ્ખા, હોટલોને માલિકોને ચોખ્ખા મસાલા મળશે, ગ્રાહકોને ચોખ્ખી સબ્જી ખાવા મળશે અને આમ એક બહેનો દ્વારા જે બનાવવામાં આવશે સ્વાભાવિક જ છે કે શુદ્ધ મસાલા નો લાભ સુરત શહેરને મળશે અને બહેનોને રોટી રોજી મળશે, આજીવિકા મળશે, ઘર બેઠા પોતે 10-12 હજારની કમાણી કરી શકશે અને બહેનો પોતે આત્મનિર્ભર બનશે। તેવી પ્રકારની આ કાર્યક્રમ છે। આ 3 દિવસની આખા દિવસની 3 દિવસની ટ્રેનિંગનો કાર્યક્રમ છે, જેમાં એ લોકોને ભોજન અને ચા નાસ્તો પણ કરવામાં આવશે અને 3 દિવસ પછી એ લોકો પોતે શીખીને એ યોજનાનો પોતે સમૂહમાં ભેગા થઈને અમલ કરી શકશે।